ભક્તો ચાલ્યા જ આવે છે. ક્યાંથી આવો છો ભાઈ? અચ્છા જય દ્વારકાધીશ. ક્યાંથી આવો છો ભાઈ? ક્યાં? જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક બીજા દિવસમાં, એટલે કે બીજા વ્લોગની અંદર. જો કે દિવસ તો એનો યાદ છે, પણ અત્યારે પગપાળા માણસો હાલીને જાય છે ને, એટલે કે પગપાળા દ્વારકાધીશની યાત્રાએ જાય છે ને, એ ભાવિ ભક્તોની સેવા અર્થે અમે દ્વારકા પહોંચી ગયા છીએ. કારણ કે પહેલો બ્લોગ તો તમે બધા જોયો જ હશે, એ કેવો લાગ્યો કેવો નહીં આજે પણ કોમેન્ટ કરી દેજો. અત્યારે અમે જામ ખંભાળિયા વટી ગયા છીએ. આ જેટલા પણ ભાવિક ભક્તો જાય છે એ બધા જામ ખંભાળિયા વટીને જ ચાલી રહ્યા છે. જોવો છો તમે બધા જોઈ શકતા હશો કે કેટલા બધી ઉંમર છે દાદાની, છતાંય દાદા પગપાળા દ્વારકાધીશની યાત્રાએ જાય છે. ઘણા બધા નાના નાના બાળકો પણ દ્વારકાધીશની યાત્રાએ જતા હોય છે, નવયુવાન જતા હોય છે, બેનું દીકરીઓ ઘણા બધા યાત્રિકો જતા હોય છે. અને અત્યારે અમે ફ્રૂટ સલાડની સેવા કરી રહ્યા છીએ. કહેવાય છે ને આપણી કાઠિયાવાડી ભાષામાં કે વહેતી ગંગામાં આપણે પણ હાથ ધોવા જોઈએ. અત્યારે થોડીક વાર અમે પણ ચાલતા થઈ ગયા છીએ. અમારા ગામનો સંઘ મળ્યો હતો, એટલે મીન્સ કે અમારા ગામના જેટલા ભાવિ ભક્તો ચાલીને જતા હતા એની સાથે અમે પણ થોડુંક ચાલવા માંડ્યા છીએ. ત્યારબાદ અમે થોડાક દૂર હાલવા માંડ્યા છીએ. વોઇસ ઓવર હું ઉપરથી જ કરું છું ઘરે બેઠા બેઠા. એનું મેઇન કારણ છે કે ત્યાં ડીજે એટલા બધા ચાલતા હોય ને કે આપણે હું બોલું ને એ અવાજ સંભળાય નહીં. અને બીજું કારણ છે કે યુટ્યુબની ગાઈડલાઇન્સ છે કે એટલે કે અમે કોપીરાઇટ આવી જાય એટલા માટે ડીજેનો વોઇસ અમે મૂકી ન શકીએ. અને હવે જેમ જેમ દ્વારકા આવતું જાય છે ને એમ એમ ભાવિક ભક્તોની થોડીક ભીડ ઓછી થતી જાય છે. એનું મેઇન કારણ છે કે હવે 3-4 દિવસ રહ્યા છે ને હોળી ધૂળેટીના, એટલા માટે થોડાક જ દૂર રહ્યા છે. એટલા માટે અમે છે ને જામ ખંભાળિયા વટીને દ્વારકા પહોંચવા આવી ગયા છે. ને જુઓ આ અમારી જેમ સેવા કરવા જાય છે ને એ કેટલી મોજ કરે છે. ચાલો આપણે પણ મોજ કરીએ. અરે મુઠવા કી જેને પાઘડી અને જેને ખંભે સિંહોરી તલવાર, એ જેને આગળ ઘોડા થન ગલે, એ મારો ભલો કાઠિયાવાડ કઢારી અમરેલી ઝૂંઝતા અને ખાંભાઈ થર થાય. ઈદીના કમાળ દેવા ઈ રોઢાઈ તાણે રામડા. હરિયલ ઘરે હોય પ્યો મારા બાપ, અરે હરિયલ ઘરે હોય અને ફરિયાઈ માં કુંજર ફળે, પછી અને વૈલી વાતું લોય ઈ કે હર બચાલે કાગડા. જય દ્વારકાધીશ. સેવા કરવાની હતી તો કરી વાળી છે. હવે જવાનું છે દ્વારકાધીશના દર્શન કરવા. પણ અત્યારે અમે થોડો કંઈ વિરામ લીધો છે, એટલે કે પોરો ખાધો છે. પણ ભક્તોની ભીડ તો એટલી ને એટલી જ છે કે જામનગરથી તો હજી અમે દ્વારકા નથી પહોંચ્યા. દ્વારકાથી હજી અમે 80 કિલોમીટર દૂર છે, છતાંય જો ભક્તોની ભીડ એટલી ને એટલી ચાલવાવાળા છે. અને રોડ ઉપર ટ્રાફિકે પણ એટલું જ છે. જો આ ભક્તો કેટલા બધા થાકી ગયેલા છે. જય દ્વારકાધીશ. ક્યાંથી આવો છો ભાઈ? જુનાગઢથી હાલીને આવો છો. ક્યારે નીકળ્યા હતા? 5 દિવસ થયા હે ને? કાંઈ વાંધો નહીં. દ્વારકા ચેનલનું તમે આ માડીની અવસ્થા જોજો, ઉંમર જોજો, કેટલી ઉંમર છે છતાંય હાલીને જાય છે. જય દ્વારકાધીશ ભાઈ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ક્યાંથી આવો છો ભાઈ? ક્યાંથી આવો છો? રાજાવડ ગામ. જય દ્વારકાધીશ. જે ભક્તો ચાલ્યા જ આવે છે. જય દ્વારકાધીશ. જય ઠાકર. ક્યાંથી આવો છો ભાઈ? અચ્છા જામ કંડોરા પાસેથી. જય દ્વારકાધીશ. જય ઠાકર માડી.
જય દ્વારકાધીશ. ક્યાંથી આવો છો ભાઈ? ક્યાંથી આવો છો? રાજકોટથી હાલીને ત્યારબાદ અમે આગળ ચાલતા ચાલતા અત્યારે રાત્રે પણ ભાવિક ભક્તો હાલવાનું પસંદ કરતા હોય છે, કારણ કે દિવસે તો અત્યારે તડકા પડે છે, એટલા માટે લોકો રાત્રે જ વધારે પસંદ કરે. રાત્રે મોડા સુધી ચાલે 1-2 વાગ્યા સુધી, અને પછી 2-3 કલાક આરામ કરી જાય, વળી પાછા 4-5 વાગે હાલતા થાય તે સવારે સુધી ચાલ્યા કરે. અમે તો ફૂલ લઈને ફૂલની પાંખડી જેટલી સેવા કરી એ સમાન પણ ન ગણાય. અને અહીંયા તો મોટા મોટા કેમ્પ, એટલું જ નહીં, ભાવિક ભક્તોને રાત્રે આરામ કરવા માટે ઘણા બધા મોટા કેમ્પ છે, અને ભાવિક ભક્તોનો થાક ઉતારવા માટે, મનોરંજન માટે લોક ડાયરા એવું બધું આયોજન કરેલું હોય છે. અને અમે અત્યારે ચાલતા ચાલતા થઈ ગયા છીએ જામનગર પાછા, કારણ કે અત્યારે અમારી સેવા પૂરી થઈ ગઈ છે અને રાત્રે ઘણો બધો સમય વીતી ગયો છે. પણ આગળ જોઈએ છે કે ભાવિક ભક્તો કઈ રીતે ચાલ્યા કરે છે, અને મુલાકાત લેતા લેતા ધીમે ધીમે ચાલ્યા કરશું. જય દ્વારકાધીશ. તમને એમ થતું હશે કે અચાનક આ દુકાને કેમ વહી આવ્યો, પણ હા મિત્રો, દ્વારકાથી તો આપણે એક દિવસ જ રોકાણા હતા, એટલે કે મીન્સ આપણે દ્વારકા ગયા હતા. જે ભાવિક ભક્તો હતા, જે માનવ મેરામણ ભેગું થયું હતું, એની સેવા અર્થે આપણે ગયા હતા. એની સેવા માટે આપણે એક દિવસ જ રોકાણા હતા, પણ મેં વ્લોગ કટકા કરીને જ બનાવ્યા હતા, કારણ કે અમે તમને વિગતવાર બધું પીરસી શકીએ એટલા માટે. તો અમારા દ્વારકા ના વિડીયો તમને કેવા લાગ્યા, એટલે મીન્સ કે જે દ્વારકા પગપાળા યાત્રિકો જાય છે, જે દ્વારકાધીશ કાળિયા ઠાકર પાસે જાય છે પ્રાર્થના કરવા, આરાધના કરવા, શ્રદ્ધાળુ ભાવિક ભક્તો જાય છે, એની મુલાકાતે અમે એની સેવા કરવા ગયા હતા. તો એ વિડીયો તમને કેવા લાગ્યા એ કોમેન્ટમાં જરૂરથી કહેજો, કારણ કે ઘણું બધું આનંદ આવે છે, એટલા માટે તો ઘણા બધા શબ્દો આડાવડા થઈ જાય છે, પણ કાંઈ વાંધો નહીં, તમે મારી યુટ્યુબ ફેમિલી છો ને, થોડો ઘણો એડજસ્ટ કરી લેજો, બરાબર ને નિલેશભાઈ? મને તમારો વારો આજ નહીં આવે. ના તો કાંઈ વાંધો નહીં, તમે પણ દ્વારકા જશો કે નહીં એ જરા કોમેન્ટ કરી દેજો. બાકી તો હું બધું કહી જ દીધેલું છે. કંઈક મને કહેતો હતો ને, બીજું કંઈક કહેવાનું, શું કહેવાનું? હા, કહેવાનું તો એમાં એવું હું છે, કહી દઉં, પણ તું દ્વારકા આવ્યો તો મારે લઈ નો જ આવવાનું હતું. એવું નતું, તાત્કાલિક નક્કી થઈ ગયું હતું ને, એટલે અચાનક ઠાકરનો હુકમ થઈ ગયો, એટલે મેં ખાલો એનો હુકમ જ તો જ જોવે, બાકી ન જોવાય. ન જોવાય. કાંઈ વાંધો નહીં, ચલો. તો દ્વારકાની અંદર અમે દર્શનાર્થે ગયેલા હતા. આ જો કે આ કાલનો વ્લોગ તમે લોકો જોયો તો એમાં મેં કીધું હતું કે દ્વારકા અમારે કાળિયા ઠાકરના દર્શન કરવા જવાનું છે. અમે હકીકતે દર્શન કરવા ગયા હતા અને દર્શન થયા હતા, પણ ત્યાં એક નહીં પણ 2 મોટી હસ્તી મળી ગઈ હતી. નિલેશભાઈ, એ હસ્તી કોણ છે ને તમારે જોવું હોય ને તો કાલનો વ્લોગ જોવો પડશે. તો હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, પછી મળી જાય નવો વ્લોગ. જય માતા હર મહાદેવ, રાધે રાધે. વધી ગયો કાંઈ બરાબર ફરીથી નહીં, અમારા અંદાજમાં કહી દો ને યાર. તો તું કહી દે, મને નહીં ભાવે. છેલ્લે જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય, જય દ્વારકાધીશ.